ગુડ મોર્નિંગ મારા કલેજો, કેમ છો બધા મજામાં? આપણા ત્રીજા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અટાણે વાગી રહ્યા છે 10 એટલે ગુડ મોર્નિંગ તો ન હોય, પણ આ જોઈ શકો છો આ સુરતનું વ્યૂ આપણે બ્લોગ ઉપર સ્લેબ ઉપર ચાલુ કરવા આવ્યા છે. આ જોઈ શકો છો આ રીતનું સુરતનું વ્યૂ છે. આ જોવો અહીંયા રણજીતભાઈ ઉભા છે, અમારો ભાઈ આર્યન ઊભો છે, આ જોઈ શકો છો. હાલો તો આપણે અટાણે જવાનું છે ગુજરીમાં રખડવા. આપણે સન્ડે છે એટલે આપણે આજ કારખાનાની રજા હોય એટલે આજે આપણે કઈ કારખાને ગયા નથી. આપણે જવાનું છે આજ ગુજરીમાં રખડવા. તો ગુજરીનો કેવો માહોલ હોય અહીંયા રવિવારે ભરાય તો હું તમને બતાવી કઈ રીતનું. તો આપણે ગુજરીમાં જઈશ, ગુજરીનો માહોલ બતાવી તમને કઈ રીતનું અંદર બધા લે વેચ કરે છે ને કઈ રીતની વસ્તુ બધી સસ્તી મળે છે. તો હાલો મળી પછી આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાગશે વાર પણ આવશે મજા. ભાઈ હાલો મારા કલેજા, આપણે નીકળી ગયા ગુજરી બાજુ જવા માટે. આ જો અટાણે હું રણજીત બે હેલા જઈશ, આપણે જઈએ છીએ ગુજરી બાજુ રખડવા. તો મળે ગુજરીમાં જઈને. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. લાગશે વાર પણ આવશે મજા. આ જોઈ શકો છો મિત્રો અહીંયા કપડાં બપડાને બધું મળે છે. આ રીતના કપડાં મળે આપણે એના દુકાનમાં મળે, અહીંયા આ રીતના ગુજરીમાં મળે. જોઈ શકો છો આ રીતના બધા પેન્ટ ને આમાં જો આપણે એમાં 800-900 ની જોડ લઈએ એમાં કાંઈ ન હોય, પણ અહીંયા ખાલી 500 રૂપિયાની જોડ લ્યો ને તો એમાં 3 લગ્ન થઈ જાય. આ રીતના બધા અહીંયા પેન્ટ બેન્ટ ને મળે છે. આ ભાઈ વેચે છે અહીંયા કપડાં. આ જોઈ શકો છો આ ભાઈના દુકાન છે. હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. જો આ રીતની બધી કપડાની દુકાન છે. તો આ શર્ટ આપણે ટી-શર્ટ આપણે લીધી એની જોડ 400 રૂપિયાની જોડ કપડાં લીધી હતી. આ રીતનું જોવો અહીંયા બધું લોકેશન છે. આ માણસો બહુ અહીંયા ટ્રાફિક બહુ છે. આ રીતના જોવો નાના છોકરાના બધા કપડાં મળે છે. આ રીતનું બધું અંદર લોકેશન છે ગુજરીનું. પણ આપણે દુકાનમાં નો કપડાં મળે ને એવા અહીંયા કપડાં મળી જાય. જોઈ શકો છો આ રીતના બધા અંદર કપડાં બપડાને મળી જાય. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બતાવવાની કોશિશ કરીશ. અહીંયા પણ ટ્રાફિક બહુ છે ને એટલે હું ઓછું લઉં છું શૂટ. તો મળી આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે ગુજરીમાં હેલા જઈએ. જોવો આ રીતના તને અહીંયા બે કઈ મળે છે. આ જોવો રણજીત આગળ હાલો જાય, આમાં દેખાતું હોય તો જો આગળ હાલ્યો તો ટ્રાફિક બહુ છે એટલે કઈ મજા નથી આવતી. આ જોવો અહીંયા બધા કપડાં આ રીતના મળે છે. અહીંયા નકરું કપડાં સિવાય બીજી વસ્તુ કઈ મળે નહીં. કપડાં બકાલું બધું હર કોઈ વસ્તુ જોઈએ તો મળી જાય, પણ કપડાં આ બાજુ અંદર નકરું કપડું જ ભાળો, બીજું કઈ કપડાં સિવાય બીજી વસ્તુ ન ભાળો. પબ્લિક બહુ અટાણે અહીંયા છે. ટ્રાફિક તો જોવો તમે. આ જો આ ગુજરીનો માહોલ છે. આ રીતનો માહોલ છે. તો બ્લોગમાં બન્યા રહેજો. હાલો મળી આગળ. અહીંયા બચોમાં શર્ટ મળે છે. જોઈ શકો છો અહીંયા જે જોઈએ એ શર્ટ 200 રૂપિયામાં. આપણે નવો લેવા જઈએ 400-500 રૂપિયા લઈએ બજારમાં. અહીં જોઈ શકો છો આ ગુજરીમાં ખાલી 200 રૂપિયાનું શર્ટ મળે છે. આ રીતનો આ ભાઈ અટાણે વેચે છે. આ જોઈ શકો છો. આ જોવો અહીંયા બચોમાં શર્ટ. ફાઇનલી ગાઈઝ આપણે જો ગુજરીમાં અટાણે આટો મારી છે. આ જોવો અટાણે સાડી અહીંયા મળે 100 ની 150 ની 200 ની. કપડાં અહીંયા હાવ સસ્તા મળે છે, એમાં કઈ ઘટે નહીં. આ જોઈ શકો છો આ રીતની નોર્મલ સાડી, આ રીતની બધી વસ્તુ મળે. મિત્રો કેમ છો બધા મજામાં? આપણા બીજા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. બીજો બ્લોગ તો નહીં, આપણે બ્લોગ ચાલુ તો એ જ કન્ટિન્યુ છે, પણ આપણે થોડીક મુસીબત આવી ગઈ હતી એટલે બ્લોગ બીજા જે સ્ટાર્ટ કર્યો છે. આ જોઈ શકો છો અંજલુબેન અટાણે કપડાં ધોવે છે. મારા પપ્પાને દુબળું ને ભેટું બધા ગયા છે. હવે ઘરે ગયા છે. મારી બેનને તાવ બહુ આવતો તો અહીંયા કઈ મજા રહેતી નથી. અહીંયા કઈ દવાખાને કોઈ ધ્યાન નહોતું દેતું. તો મારી બેનને ગયા છે સમઢિયાળા અમારું ગામ છે એના ગયા છે બધા દવાખાને ગયા છે. જોઈ શકો છો અમારી રૂમ ને અટાણે અમે છે એ રૂમે આગળ જવાનું છે. મારે રમણીકને હાડીઓ વેચવા. તો બ્લોગમાં બન્યા રહેજો. બનતી કોશિશ સુધી હું તમને બધી બતાવવાની કોશિશ કરીશ. બાય બાય, આગળ મળી. તો ફાઇનલી ગાઈઝ આપણે અટાણે આવી ગયા. સાડીઓ કરીને અટાણે જો રસ્તામાં રિક્ષા મેકીશ. રમણી ત્યાં પૂછવા ગયા છે કે સોમવારે ક્યાં ભરાય છે. અમને કાંઈ ખબર છે નહીં કે સોમવારે ક્યાં ભરાય. આ જોઈ શકો છો અટાણે હું આ સુરતમાં અહીંયા ઊભા છે. આ ચોકડી કઈ હોય તો મને નથી ખબર. આ ચોકડીએ ઊભા રાખીશ રિક્ષા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બનતી કોશિશ સુધી તમને બતાવવાની કોશિશ કરીશ. બ્લોગ નથી ઉતારવાનું પણ આ કોઈ કોશિશ કરવી છે પૂરેપૂરું બ્લોગ બનાવવાનું. તો મળી પછી આગળ જવાનું. તો ફાઇનલી ગાઈઝ આપણે અટાણે ગુજરીમાં આવી ગયા. જોઈ શકો છો આ રીતની ગુજરી છે. આપણે સવારમાં જે મૂડમાં નતા તો આપણે શોટોલા લીધા છે. એમાં મોટું થોડુંક સિરિયલ નથી આવ્યું એટલે બધા આગળ કરી લેજો. આપણે થોડીક પ્રોબ્લેમ હાલે છે એટલે એમાં કાંઈ બ્લોગ શૂટ કરવાની મારે નથી. બ્લોગ આમાં હું બોલું એ મને કાંઈ ખબર નથી પડતી. પણ આપણે બ્લોગ શૂટ નહોતો કરવો, પણ તોય આ બ્લોગ હું શૂટ કરવું જ. અટાણે જોઈ શકો છો અમે સાડી વેચવા આવ્યા છે. અટાણે હું આમ દુકાન બાજુ હેલો જાઉં. રમણીકને બધા ના બેઠા છે, ખગરામ દાદાને બધા ના બેઠા છે. અટાણે હું દુકાન બાજુ જાઉં છું. બ્લોગમાં આપણે બન્યા રહેજો. હું તમને બતાવવાની કોશિશ કરીશ. જેટલી મારાથી કોશિશ થાય એટલી કરીશ. આપણે થોડુંક મૂડ ઓફ છે એટલે નથી મજા આવતી બ્લોગ શૂટ કરવાની. એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બનતી કોશિશ સુધી હું તમને બધું બતાવવાની પ્રોસેસ કરીશ. બાય બાય. જોઈ શકો છો આપણે અટાણે હાલ્યા જાય બજારમાં. આ રીતનું બધું વ્યૂ છે.
રોડનું આ રીતની બધી ગાડીઓ છે, આ રીતની જોવો અહીંયા બધા માણસો બધા વાળું ને બાળું ને વેચે છે, એવી રીતના બધું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. તો હું બનતી કોશિશ સુધી તમને આખો દીની જર્ની બતાવી કે આપણી આખો દીની આ જર્ની કઈ રીતના રહી. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળી પછી આગળ હાલો. આપણે ભાઈ બધું કીધેલું હતું કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. આપણે વિડીયો ફરીમાં બનાવી દેવું, પણ કારણ કે અમારે છે ને 2-3 દિવસમાં ઘરમાં થોડોક પ્રોબ્લેમ હતો, એટલે હું બ્લોગ તો બધાના વિડીયો તો એ રીતના બોલી કરીને શૂટ કરી આવ્યો, પણ આપણે છે વિડીયો નહોતા બનાવી હતા, કારણ કે આપણે એક પ્રોબ્લેમ આવી ગઈ હતી. એટલે ઘરમાં છે પ્રોબ્લેમ આવી હતી, એટલે આપણે બ્લોગ નહીં, ઓલા વિડીયો આપણે શોર્ટ વિડીયો આવે લગ્નના, એ બધા 2-3 જણાના શૂટ કરી આવ્યા હતા. પણ આપણેથી એમ થતું હોય છે કે આ બધા બ્લોગ બનાવે ને આને લાઈકી લેવા હાટું, ચેનલને સબસ્ક્રાઈબ કરવા હાટું બોલ્યો, પણ કોઈને લગ્નનો વિડીયો ન બનાવી દીધો. પણ ભાઈ આપણે છે ઘરમાં થોડીક પ્રોબ્લેમ હતી, એટલે બ્લોગ કે તમારો શોર્ટ વિડીયો હું શૂટ કર્યો તો એમના બોલી કરીને, પણ એડિટિંગ ન કરી દઉં, કારણ કે આપણે આજ સાંજે વિડીયો શૂટ કરી દેવાનો હતો. પણ કારણ કે હું તમારી આખું વિડીયો શૂટ ન કરી શકું, તો બ્લોગમાં બન્યા રહેજો. મારે શું બોલવું એ કાંઈ મને ખબર નથી પડતી. આ જોઈ શકો છો ટાણી હું દુકાન ખોલું, દુકાને આપણે મોળો જીવ થાય છે, એટલે સિગમ લેવા આવ્યો છે. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, હું તમને આગળ બતાવું. મિત્રો આજ આપણે વિડીયો નાખવાનો હતો, હવે આપણે ડેલી વિડીયો નાખવાની કોશિશ કરી છે, પણ નથી બધું હેડલિંગ થતું, કારણ કે ઘરમાં થોડુંક આપણે પ્રોબ્લેમ આવી ગઈ છે, એટલે બ્લોગ હું ન બનાવી શક્યો. જોઈ શકો છો ટાણે હું રોડે જાઉં છું, દુકાને જાઉં છું. દુકાને જે કંઈ મળ્યું નથી, આમાં પાછો વળી ગયો. હાલો આગળ દુકાન મળી જાય પછી તમને ફાઇનલી મિત્રો આપણે દુકાને આવી ગયા છે. જોવો આપણે સિગમ લઈ લીધા છે દુકાનેથી. હાલો પછી મળી આગળ. આ સિગમ લેવા આવ્યો તો આપણો મોળો જેવું સેટ થતો હતો, એટલે સિગમ લેવા આવ્યો તો. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, બનતી કોશિશ તમને હું બધું બતાવવાનો પ્રયાસ કરીશ. હાલો તો મળી આગળ બાય બાય. ફાઇનલી ગાઈઝ આપણે સિગમ લઈ કરી નીકળી ગયા ગુજરી બાજુ જઈએ. ગુજરી અહીંયાથી થોડીક આગી છે, તો આપણે હવે જઈએ છે ગુજરી બાજુ જઈએ છે. અને ટ્રાફિક હવેના ગુજરીમાં બધા ખરીદી કરવા વાળા આવી જાય છે, તો આપણે જઈએ ગુજરીમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે બનતી કોશિશ સુધી બધું બતાવવાની કોશિશ કરીશું તમને બધી. હાલો તો મળી આગળ. મારે શું બોલવું એ મને કાંઈ ખબર નથી પડતી, આમાં હું થોડો કન્ફ્યુઝ થઈ જાઉં. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો આપણે આગળ જઈને મળે. ફાઇનલી ગાઈઝ આપણે ગુજરી પાસે પૂછી ગયા છીએ. જો આ રીતનો અંદરનો નજારો છે બધો. આપણે હગરામ દાદો ને બધા આગળ આમ બેઠા છે. હું તમને ના જઈ કરીને શૂટ બતાવું કે આ રીતનો જો અંદરનો ગુજરીનો માહોલ છે. નાની અમથી ગુજરી છે, એવી કાંઈ મોટી હાઈફાઈ ગુજરી ભરાતી નથી. જો આપણે કન્ટિન્યુ આપણે જઈએ ઓલા બધા હાડીઓના વેસે છે, અટાણે બધા બેઠા છે, આમ જોઈ શકો છો બધા બેઠા છે. આપણે જઈએ હાલો તો મળીએ પછી આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે અટાણે પાણી ભરવા જઈએ છીએ. આપણે પાણી પીવાની પાણી ભરવા જઈએ છીએ. જોઈ શકો છો અટાણે હું બજારમાં આવેલો જાઉં. આ રીતનું બધું લોકેશન છે શેરીનું. આપણી ગુજરી કામ પાછળ છે. અટાણે આપણે જઈશ પાણી ભરવા. અહીંયા કોઈ ભાઈએ કીધું કે આ બાજુ પાણી મળી જાય તો હાલો પછી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. લાગશે વાત પણ આવશે મજા. ફાઇનલી મિત્રો આપણને પાણી ના ન મળ્યું, તો આપણે આવું જો આગળ ભરવા. ભાઈએ કીધું કે અહીંયા પાણી નથી. અહીંયા અમુક લોકો હોવા છતાંય પાણી ભરવા ન દે. ભાઈ આ સુરત કહેવાય, અમુક સુરત. અમુક લોકો પાણી હોવા છતાંય ન ભરવા દે. જો અટાણે હું આગળ હાલ્યો જાઉં. હાલો તો મળી આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બનતી કોતે સુધી હું બધા બતાવવાની તમને પ્રોસેસ કરીશ, તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો મળી પછી આગળ. હાલો મિત્રો કેમ છો બધા? આપણે રૂમે અટાણે પૂગી ગયા. જોઈ શકો છો આપણી રૂમ છે. અટાણે આપણી રૂમે કોઈ છે નહીં, હું એકલો જ છું. અટાણે મારી બેન ને બધા કામે ગયા છે. મારા પપ્પાને ગયા છે દેહમાં. મારી બેન ને બહુ તાવ આવતો હતો, એટલે તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો. અટાણે આપણે નાવા બેહવું છે. હવે બ્લોગ ને અહીંયા એન્ડ કરી દઈએ. તો આપણો બધાને બ્લોગ સારો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળી પછી આગળ નવા બ્લોગમાં. જય માતાજી, જય મા મેલડી.